વેલકમ બેક. મહેસાણામાં દૂષિત પાણીના પ્રકોપથી ખેડૂતો હેરાન થયા છે. રાજપુર ગામમાં બોરવેલમાંથી નીકળી રહ્યું છે કેમિકલયુક્ત પાણી. 28 જેટલા બોરમાંથી લાલ રંગનું દૂષિત પાણી નીકળી રહ્યું છે. દૂષિત પાણીને લીધે લોકો ચામડીના રોગનો ભોગ બન્યાનો દાવો છે. કંપનીઓ દૂષિત પાણી છોડતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. રજૂઆત છતાં જીપીસીબીએ પગલાં ન લીધા હોવાનો આરોપ છે. પ્રદૂષણ કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવાની માંગ છે. ગામની સમસ્યા કે ખેડૂતોના બોરોમાં લાલ પાણી આવે છે, બધા જ ખેતરોમાં 90% તો, અને લાલ પાણી આવવાથી રોગો, જ્યાં અમારા સરકારી દવાખાના છે ત્યાં કણે રોગો ડૉક્ટરને ખબર જ છે ને ડૉક્ટરે કીધેલું છે કે ભાઈ આ પાણીના હિસાબે જ આ ચામડીના રોગો થાય છે અને કેન્સરની સમસ્યા છે. જે રહીએ છે એ બધા માણસોને ખંજવાળ છે, ચામડીના રોગો છે, પછી આ કેન્સરના છે, આ બધા રોગો થાય છે જે રાજપુર ગામની અંદર સારવાર કરી છે, બરોબર. અને પાણી પીવાનું પાણી ક્યાંથી લાવવું, એ પાણી તો પીવા લાયક જ નથી. અને આ પાણી માટે છે ને તે બધા પાણી આરોના પાણી મંગાવીને અને પીવી છે, કોઈ ટેન્કર મંગાવીને પીવે છે, પણ આ બધું ક્યાં સુધી? આ રજૂઆત કરવા છતાંય આનો ઉકેલ નહીં આવતો તો ગરીબ માણસો આનો કેવી રીતના ઉપયોગ કરી શકશે?